નાની દમણ જેટી સ્થિત ગાર્ડનની સાર સંભાળનો કારભાર વહીવટી તંત્રએ હોટલ દરિયા દર્શન પાસેથી લઈ ગાર્ડનનું નવીનીકરણ હાથ ધર્યું હતું। અહીં સૂર્યાસ્ત સમયે દમણગંગા નદી અને અરબી સમુદ્રના મિલન મેળાપને નિહાળવા અને સનસેટ અને સૂર્યાસ્ત સમયે આકાશની લાલીમાની મજા માણવા ગાર્ડનમાં સુંદર ગેલેરીનું નિર્માણ કરાયું હતું। બાળકો માટે રમતગમતના નવા સાધનો મુકાયા હતા, પરંતુ ચોમાસામાં ઉદ્યાનના મુખ્ય ગેટ પર અને માર્ગ પર જ કાદવ કિચડનું સામ્રાજ્ય પથરાયું હતું, જેના લીધે લોકો ઉદ્યાનમાં ફરવા આવવાનું ટાળતા હતા। જોકે ગંદકીની ફરિયાદ ઉઠ્યા બાદ હરકતમાં આવેલી ડીએમસીએ તાત્કાલિક ઉદ્યાનના પ્રવેશ દ્વાર પર કપચીઓ પાથરી દીધી હતી અને રોડને રાહદારીઓ અને વાહન ચાલકો માટે અવરજવર કરવા લાયક બનાવી દીધો હતો, જેથી સ્થાનિકો અને ગાર્ડનમાં ફરવા આવતા લોકોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી। વરસાદની સિઝન છે અને લાસ્ટ 10-15 ડેઝથી તમે જાઓ છો કે બહુ ભારે વરસાદ પડ્યા કરે છે અને પડે તો નેચરલી રસ્તાનું બી કામ ચાલુ છે, સિવરેજનું કામ ચાલુ છે, રસ્તા ખોદાયા હતા અને આવે છે કમ્પ્લેન્ટ્સ। પણ જેવી કમ્પ્લેન આવે છે તમે મારી ડીએમસીની ટીમ, પીડબ્લ્યુડીની ટીમ, રોડ કોન્ટ્રાક્ટર્સ, સિવરેજ કોન્ટ્રાક્ટર્સ બધાને મિટિંગ લઈને ઇન્સ્ટ્રક્શન્સ આપ્યા કે તમે જાઓ, જ્યાં થાય છે ઇમિડિયેટલી ત્યાં પહોંચો અને વોટર લોગિંગ હોય યા રોડ એ થઈ ગયો તો પેચ કરી દો। એટલે જે વેટ મિક્સ આવે છે, મોટા કપચી ટાઈપ પથ્થર જેથી કરીને તે નાખવા માંગે છે, રોલિંગ કરાવી રહ્યા છે અને તમામ ડેવલપમેન્ટનું કામ બી ચાલુ છે અને સાથે સાથે આ રોડ જ્યાં ખાડા પડે છે તેને અમે લોકો સુધારીએ છીએ। આવનાર ટાઈમમાં જ્યારે સિવરેજ પ્લાન્ટ બની જશે તો આઈ એમ ગેરંટીંગ યુ કે એ ટોયલેટનું પાણી ફિલ્ટરમાં થશે। મીટનાવરથી થઈને મીટનાવરમાં પ્લાન્ટ નાખી રહ્યા છે, ત્યાંથી ફિલ્ટર થશે ફિલ્ટરેશન પ્લાન્ટમાં અને પછી સીમાં જશે। તો આ આધુનિક ટેકનોલોજીથી કામ થઈ રહ્યું છે અને રોડ બી બહુ સારા બની રહ્યા છે। ટોયલેટનું સિવરેજમાં જશે અને જે વરસાદનું પાણી એ જેની સ્ટ્રોમ વોટરનું ડ્રેનેજ છે તેમાં જશે સાઈડમાં અને તે પાણી નીકળી જશે। આવનાર વર્ષોમાં ડેફિનેટલી પાણી રોકાવાની શક્યતા બહુ ઓછી રહેશે। એક લેવલથી સર્વે કરીને ગૂગલ એજન્સીથી આપીને mapmite.com એજન્સીએ કર્યું છે, વર્ક ઓર્ડર અપાઈ ગયા છે। તમામ રસ્તા બધા એક ક્લાસના બનશે, ફર્સ્ટ ક્લાસના બનશે અને મને નહીં લાગે એક ટાઈમ કે 20-25 વર્ષ તક કંઈ રોડને પ્રોબ્લેમ આવશે। હાલમાં પેલું સફાઈવાળું બી બોલવું પડે, વરસાદમાં પેલું સફાઈ બી બધી જગ્યાએ પવનને આ તે ફૂંકાતા સફાઈ બી અમારી ઓકે। વરસાદના હિસાબે બહુ બધા ઝાડના પાત્રાને તે કરીને કચરો ઉડી જાય, પતરા ઉડી જાય છે તે કરીને ત્યાં બી અમે લોકો ધ્યાન રાખીએ છીએ સફાઈ માટે કે અગર કંઈ ખરાબ થઈ ગયો હોય તો ઇમિડિયેટલી એને આપણે રિપેર યા એને સાફ કરી દઈએ એરિયાઝો મહોલ્લાઓ।